ક્વેશ્ચન નંબર 1, એવું ક્યું ફૂલ છે જેનો વજન 10 કિલો હોય છે? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી નીલકુરુંજી, ઓપ્શન સી રેફલેશિયા કે ઓપ્શન ડી નાગપુષ્પ. સાચો જવાબ છે ઓપ્શન સી રેફલેશિયા. ક્વેશ્ચન નંબર 2, ગાંધીજીને કેટલા પુત્રો હતા? ઓપ્શન એ 4 પુત્રો, ઓપ્શન બી 6 પુત્રો, ઓપ્શન સી 3 પુત્રો કે ઓપ્શન ડી 1 પુત્ર. સાચો જવાબ છે ઓપ્શન એ 4 પુત્રો. ક્વેશ્ચન નંબર 3, મુસલમાન એક દિવસમાં કેટલી વખત નમાઝ પઢે છે? ઓપ્શન એ 3 વખત, ઓપ્શન બી 7 વખત, ઓપ્શન સી 2 વખત કે ઓપ્શન ડી 5 વખત. સાચો જવાબ છે ઓપ્શન ડી 5 વખત. ક્વેશ્ચન નંબર 4, ક્યાં દેશના અમીર લોકો પોતાના બદલે બીજાને પૈસા આપીને જેલ મોકલી શકે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ચીન. ક્વેશ્ચન નંબર 5, શું ખાવાથી માણસનું મગજ હંમેશા સ્વસ્થ રહે છે? ઓપ્શન એ દ્રાક્ષ, ઓપ્શન બી કાજુ, ઓપ્શન સી બદામ કે ઓપ્શન ડી પિસ્તા. સાચો જવાબ છે ઓપ્શન બી કાજુ. ક્વેશ્ચન નંબર 6, ક્યાં દેશમાં 7G ઇન્ટરનેટ ચાલે છે? ઓપ્શન એ તુર્કીમાં, ઓપ્શન બી રશિયામાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાનમાં. ક્વેશ્ચન નંબર 7, ભારતમાં સૌથી વધારે એરપોર્ટ ક્યાં રાજ્યમાં આવેલા છે? ઓપ્શન એ મહારાષ્ટ્રમાં, ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં, ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી મધ્યપ્રદેશમાં. સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાતમાં. ક્વેશ્ચન નંબર 8, ગર્ભવતી મહિલાને કયું ફળ ન ખાવું જોઈએ? ઓપ્શન એ કાચું પપૈયું, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી અનાનસ કે ઓપ્શન ડી નારિયેળ. સાચો જવાબ છે ઓપ્શન એ કાચું પપૈયું. ક્વેશ્ચન નંબર 9, કયો જીવ પાણીમાં જન્મ લે છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી વીંછી, ઓપ્શન સી દરિયાઈ ઘોડો કે ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી દરિયાઈ ઘોડો. ક્વેશ્ચન નંબર 10, 2012માં ઓલિમ્પિક રમતનું આયોજન ક્યાં થયું હતું? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી લંડનમાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન બી લંડનમાં. આ ક્વેશ્ચન તમારા માટે. મોદીજીએ નોટબંધીની જાહેરાત ક્યારે કરી હતી? ઓપ્શન એ 2019માં, ઓપ્શન બી 2018માં, ઓપ્શન સી 2015માં કે ઓપ્શન ડી 2016માં. મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો. ક્વેશ્ચન નંબર 11, વોટ્સએપની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ હતી? ઓપ્શન એ 2009થી, ઓપ્શન બી 2005થી, ઓપ્શન સી 2010થી કે ઓપ્શન ડી 1995થી. સાચો જવાબ છે ઓપ્શન એ 2009થી. ક્વેશ્ચન નંબર 12, ક્યાં ગ્રહને ખુલ્લી આંખે જોઈ શકાય છે? ઓપ્શન એ બુધ ગ્રહને, ઓપ્શન બી શનિ ગ્રહને, ઓપ્શન સી શુક્ર ગ્રહને કે ઓપ્શન ડી મંગળ ગ્રહને. સાચો જવાબ છે ઓપ્શન બી શનિ ગ્રહને. ક્વેશ્ચન નંબર 13, ક્યાં પક્ષીને દિવસે નથી દેખાતું? ઓપ્શન એ ચાતકને, ઓપ્શન બી ઘુવડને, ઓપ્શન સી હંસને કે ઓપ્શન ડી સામાચીડિયાને. સાચો જવાબ છે ઓપ્શન બી ઘુવડને. ક્વેશ્ચન નંબર 14, કાળી નદી કઈ નદીને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગંગા નદીને, ઓપ્શન બી શારદા નદીને, ઓપ્શન સી કાવેરી કે ઓપ્શન ડી યમુના નદીને. સાચો જવાબ છે ઓપ્શન બી શારદા નદીને. ક્વેશ્ચન નંબર 15, ઓણમ ક્યાં રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ.
ક્વેશ્ચન નંબર 16 બ્રેડ ખાવાથી કઈ બીમારી થઈ શકે છે? ઓપ્શન એ ટીબી, ઓપ્શન બી કમળો, ઓપ્શન સી ઉલટી કે ઓપ્શન ડી શુગર. સાચો જવાબ છે ઓપ્શન ડી શુગર. ક્વેશ્ચન નંબર 17 ઊંટનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? ઓપ્શન એ 22 વર્ષ, ઓપ્શન બી 30 વર્ષ, ઓપ્શન સી 25 વર્ષ કે ઓપ્શન ડી 20 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 30 વર્ષ. ક્વેશ્ચન નંબર 18 રાત્રે કયો ગ્રહ લાલ રંગનો દેખાય છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી શનિ, ઓપ્શન સી મંગળ કે ઓપ્શન ડી બૃહસ્પતિ. સાચો જવાબ છે ઓપ્શન સી મંગળ. ક્વેશ્ચન નંબર 19 માણસના શરીરમાં કયું અંગ 16 વર્ષ પછી નથી વધતું? ઓપ્શન એ જીભ, ઓપ્શન બી દાંત, ઓપ્શન સી નખ કે ઓપ્શન ડી આંખ. સાચો જવાબ છે ઓપ્શન બી દાંત. ક્વેશ્ચન નંબર 20 કયું પક્ષી માત્ર એક આંખે જોઈ શકે છે? ઓપ્શન એ ઘુવડ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી સમડી કે ઓપ્શન ડી કાગડો. સાચો જવાબ છે ઓપ્શન ડી કાગડો. આ ક્વેશ્ચન તમારા માટે ક્યાં પક્ષીને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે? ઓપ્શન એ મોરને, ઓપ્શન બી હંસને, ઓપ્શન સી સારસને કે ઓપ્શન ડી કબૂતરને. મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.